નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. જીઆઈડીસી કૌભાંડ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. આ મુદ્દે સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન. ઋષિકેશ પટેલે જણાવ્યું કે ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત અહેવાલના આધારે વિગતો એકઠી કરી રહ્યા છીએ. કેબિનેટ બેઠકના બ્રીફિંગ દરમિયાન ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે વિગતો આવ્યા બાદ તપાસ કરીશું. તમામ કોમ્યુલેટિવ વિગતો ભેગી કરવામાં આવી રહી છે અને એના આધારે કયા લાઇન ઓફ એક્શનમાં એ તપાસ સોંપવી એ નક્કી કરવાનું કામ ચાલુ છે. એ તપાસ અથવા તો જે પણ કોઈ બાબતો મીડિયાના માધ્યમથી અથવા તો કોઈની રજૂઆતના માધ્યમથી આવી હોય તો ઉદ્યોગ વિભાગ દ્વારા એની તપાસ થઈ અને પછીનો જવાબ આપી છે. જીઆઈડીસી કૌભાંડ મુદ્દે ન્યૂઝ 18ના અહેવાલના પડઘા પડ્યા છે. આ મુદ્દે ગાંધીનગરમાં જીઆઈડીસીના તમામ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવાઈ છે. હાલમાં સામાન્ય રીતે કોઈ પણ રિવ્યુ બેઠક વીસી-એમડી લેતા હોય છે, પરંતુ આ બેઠકમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા. કૌભાંડને અનુલક્ષીને ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓની ઝાટકણી પણ કાઢી હોવાની જાણકારી મળી રહી છે. તો જીઆઈડીસી કૌભાંડ મુદ્દે જે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો, અંદાજિત 500 કરોડથી મોટું કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી હતી. તેને લઈને આ રિવ્યુ બેઠક બોલાવાઈ હતી, જેમાં ખુદ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે. તો ગંભીરતાથી આ મુદ્દો લેવામાં આવ્યો છે તે પણ જાણકારી હાલમાં મળી રહી છે. જીઆઈડીસી કૌભાંડને લઈને શું વધુ આગળની જાણકારી મળી શકે છે, શું વધુ એક્શન્સ લેવામાં આવે છે, તેના ઉપર પણ સતત ન્યૂઝ 18 ગુજરાતીની નજર બનેલી છે. ગાંધીનગરના રિવ્યુ બેઠકમાં આ જોવા મળ્યું છે. બદલાવને લઈને પણ શું વધુ જાણકારી છે ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, કદાચ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે ખુદ ઉદ્યોગ મંત્રી બેઠકમાં હતા અને જે રીતના મુદ્દાઓ ઉઠ્યા છે, મહત્વના અપડેટ્સ મળી શકે છે. જી બિલકુલ. અત્યાર સુધી એવું બન્યું છે કે સામાન્ય રીતે રિવ્યુ બેઠકો યોજાતી હોય 2 મહિને 4 મહિને, પરંતુ તાત્કાલિક ધોરણે રિવ્યુ બેઠક ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પ્રસારણ બાદ બોલાવવામાં આવી. એટલું જ નહીં, જનરલી રિવ્યુ બેઠકમાં સમગ્ર ડિપાર્ટમેન્ટને નથી બોલાવવાનો હતો. પર્ટિક્યુલર વન બાય વન એક ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવતા છે, પરંતુ પહેલી વખત એવું છે કે જીઆઈડીસીના તમામ વિભાગોને એક સાથે જેવી મીટિંગ માટે બોલાવવામાં આવે છે અને જનરલી વીસી-એમડીના અધ્યક્ષ સ્થાને આ બેઠક થતી હોય છે, પરંતુ પહેલી વખત કેબિનેટ ઉદ્યોગ પ્રધાને આ રિવ્યુ બેઠકમાં હાજરી આપી છે અને ન્યૂઝ 18 ગુજરાતી પર જે કૌભાંડનો પર્દાફાશ થયો તે કૌભાંડ મામલે અધિકારીઓને સારા શબ્દોમાં ખખડાવ્યા છે, ઝાટકણી કાઢી છે અને ફરી વખત આ પ્રકારની કોઈ ઘટના ઘટી તો આકરા પગલા એનો સામનો કરવા તૈયાર રહેવા પણ તેઓને જણાવ્યું છે. એટલું જ નહીં, કેબિનેટ બ્રીફિંગ દરમિયાન ઋષિકેશભાઈ પટેલ કે જો પ્રવક્તા મંત્રી છે તેને પણ ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલ કર્યા કે ફાઇનલી જે અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ છે તે રમેશ ભગોરા વિરુદ્ધ આપ શું પગલાં લેશો, ત્યારે તેઓએ જણાવ્યું કે હજુ પણ તેઓ પુરાવા અને વિગતો એકઠા કરી રહ્યા છે અને આગામી અઠવાડિયા સુધીમાં આ મુદ્દે એક્શન પ્લાન તૈયાર થઈ જશે અને તેઓ તે તપાસ આગળ વધારશે. હું આપને જણાવવા માંગીશ કે આ મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડા એસીબી અને ઈડીની તપાસ માંગી ચૂક્યા છે અને આ જ મુદ્દે રાજ્ય સરકાર એટલે કે પ્રવક્તા મંત્રી ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલ કર્યો હતો કે ફાઇનલી હવે શું એક્શન, ત્યારે તેઓ જવાબમાં કહ્યું હતું કે હજી પણ તેઓ વિગતો એકઠી કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આ મુદ્દે આકરી તપાસ થશે. જી આભાર ગીતા, સમગ્ર માહિતી બદલ. રાજ્યમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે. આવા તત્વોને નથી પોલીસનો ડર કે નથી કોઈ કાયદા કે સજાનો ડર. આપની ટીવી સ્ક્રીન પર આ 4 તસવીર જુઓ. પ્રથમ 2 દ્રશ્યો ભાવનગરના છે, જ્યાં એક જ દિવસમાં અસામાજિક તત્વોના આતંકની 2 ઘટનાઓ સામે આવી. ભાવનગર શહેરના સુભાષનગરના રાજપૂતવાડામાં અજાણ્યા શખ્સોએ 3 કારમાં તોડફોડ કરી, પથ્થરમારો કરી ઇકો કારના કાચ તોડ્યા. તો પાલિતાણાના જામવાડી ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, એ પણ કોઈ માત્ર મોબાઈલમાં મેસેજ બાબતે. જૂથ અથડામણમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તુલસી ચૌહાણ સહિત 7 લોકો ઘાયલ થયા છે. આ તરફ બનાસકાંઠાના થરાદ 4 રસ્તા નજીક જૂથ અથડામણની બની હતી ઘટના. અંગત અદાવતમાં એક જૂથે થરાદથી પૂર ઝડપે ગાડીનો પીછો કરી જેતડામાં પહોંચી હુમલો કર્યો. ગાડી પર ધોકા અને લાકડી વડે હુમલો કરતા અફરાતફરી મચી ગઈ. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પણ કારમાં તોડફોડની ઘટના બની છે. મોહરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુહાણીની કારમાં તોડફોડ કરી. કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કરી. ત્યારે હવે સવાલ એ છે કે શું પોલીસ અસામાજિક તત્વો પર લગામ લાવી શકશે કે નહીં.
રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાનમઢી ચોક નજીક ડમ્પરે અડફેટે લેતા દુઃખદ મોત. જુહી નડિયાપરા નામની કોલેજિયન યુવતીનું સ્થળ પર જ મોત થયું છે. ડમ્પર ચાલક ઘટના બાદથી ફરાર છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બેફામ ડમ્પરો વિરુદ્ધ કડક વલણ ન અપનાવતા પોલીસ અને આરએમસી સામે સ્થાનિકોની નારાજગી છે. અકસ્માતના હચમચાવતા સીસીટીવી પણ જોવા મળ્યા છે. આવી બને પણ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ વાહનનો. કોકના કાળજાના કટકા છીનવાઈ જાય. આરએમસી ની કેટલી મોટી બેદરકારી. બધાયની આમાં તો બધાયનો ગુનો લાગુ પડે કે આ વાહન જ્યારે સ્કૂલનો ટાઈમ હોય આવા ટાઈમે ન રહેવું. તો અકસ્માત સર્જનાર ડમ્પર અંગે ખુલાસો થયો છે કે આરએમસી કોન્ટ્રાક્ટરના GJ36T0197 નંબરના ડમ્પરે સર્જ્યો અકસ્માત. વાહન ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર હતું. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે. રાજકોટમાં હચમચાવી નાખે તેવો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બોલેરો જીપથી હત્યાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. નવાગામ આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ. ગભરુ સાસકિયા નામના વ્યક્તિએ નોંધાવી છે ફરિયાદ. ગભરુના ભાઈ શૈલેષભાઈ અને નરેશ ઠાકોર વચ્ચે અગાઉ થઈ હતી બોલાચાલી. વાહન અડકવા જેવી બાબતે થઈ હતી બોલાચાલી. જૂની બોલાચાલીની અદાવત રાખી હત્યાનો પ્રયાસ. વડોદરામાં વ્યાજખોરોનો આતંક. વ્યાજ ન આપતા વિધવા મહિલાના પુત્રને પણ મહિનાથી ઘરમાં ગોંધી રાખ્યો છે. આ ચોંકાવનારી ઘટના બની માંજલપુરમાં. એક વિધવા મહિલા અને તેના માનસિક રીતે અસ્વસ્થ પુત્ર પર વ્યાજખોરોએ એવો અત્યાચાર કર્યો કે સાંભળીને હૃદય કંપી ઉઠે છે. વુડાના મકાનમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન માટે 70,000 વ્યાજે લીધા હતા. 70,000 સામે 1.5 લાખ ચૂકવ્યા હતા. વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી છે. વિધવાના ઘરમાં જ યુવાન પુત્રને પૂરીને વ્યાજખોરોએ રૂમને તાળું મારી દીધું. વ્યાજખોર માતા પુત્રએ લાચાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો. વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ વિધવા માતા પુત્રને માર પણ માર્યો. પીડિત વિધવા ઘરની બહાર રહી લોકો પાસેથી ખાવાનું માગી પુત્રને ખવડાવતી હતી. સામાજિક કાર્યકરે સમગ્ર મામલાની પોલીસને જાણ કરતા પોલીસે તાળું તોડી યુવાન પુત્રને બહાર કાઢ્યો. માંજલપુર પોલીસે નરેન્દ્ર દાવા અને માતા શારદા દાવાની ધરપકડ કરી છે. ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દે. તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. અત્યારે અમે માંજલપુર વિસ્તારમાં આવ્યા છીએ અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વ્યાજખોર દ્વારા એક પુત્ર છે તેને અહીંયા રૂમમાં કેદ કરી દેવામાં આવ્યો હતો અને દ્રશ્યોમાં તમને જે દેખાઈ રહ્યું છે કે એક જાળી છે અને ત્યાં તારું મારેલું છે. ત્યારે આ એ જ જાળી છે ને અહીંયા તારું મારેલું હતું અને એક લાચાર વિધવા માં છે તે આ તમે અહીંયા બકોરું જોઈ રહ્યા છો જાળીનું, તેમાંથી પોતાના પુત્રને અંદર ખાવાનું જે છે તે પહોંચાડતી હતી. પોતે ભિક્ષા માગીને આમ તેમ લોકો પાસેથી માગીને પોતાના પરિવારનું એટલે કે દીકરાનું અને પોતાનું ગુજરાન ચલાવતી હતી. પરિવારની સ્થિતિ જોઈ શકાય છે. ખૂબ જ લાચાર પરિવાર છે. મજબૂરી વશ થઈને વ્યાજે પૈસા લીધા. 70,000 પહેલાં દીકરીના લગ્ન કરવા માટે વ્યાજે લીધા અને ત્યારબાદ નાનો દીકરો જ્યારે ડેથ થઈ ગઈ, એક્સપાયર થઈ ગયો, મૃત્યુ પામ્યો, ત્યારે તેની અંતિમ ક્રિયા માટે વર્ષી માટે 30,000 લીધા. ત્યારે માજી સાથે વાત કરીશું. માજી, શું કહેશો? ક્યારે વ્યાજે પૈસા લીધા હતા અને તમારા પર કયા પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવ્યો? વરસ થયું મેં એમને વ્યાજ ભરતી હતી. 10,000 રૂપિયા 70,000ના ભરતી હતી. પછી મારા છોકરાની વર્ષીમાં મેં 3,000 ને 300 રૂપિયા વ્યાજ ભરતી હતી. પછી મારા ઘરે આવીને ચપ્પલથી મારે છે. મને સૂઈ ગયેલી હોય તો મારી સાડી બી નીકળી જાય તો સુધી મને મારી ચપ્પલે એમના છોકરા અને એમની મમ્મીએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મામલો. ગુજરાત હાઈકોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા. જામીનના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે મૌન કાર્યક્રમ NSUI દ્વારા કરાયો. વિરોધ હોસ્પિટલ બહાર લગાવ્યા પોસ્ટર. પોલીસે NSUI કાર્યકર્તાઓની અટકાયત કરી. ત્રણ લોકોના છાતી ચીરીને એમને હત્યા કરી નાખવામાં આવી હતી એક રીતે એવું કહી શકાય. તો એમના જે આરોપી હતા એ આજે બી જામીન ઉપર ખુલ્લેઆમ ફરે છે. માનનીય હાઈકોર્ટ એમના જામીન રદ કરે અને એમના કડકથી કડક સજા થાય.
અમદાવાદના વાસણા વિસ્તારમાં ઘર કંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા. અહીં પતિએ શંકા કરીને પત્નીની હત્યા કરી નાખી. ચામુંડાનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો. 40 વર્ષીય મહિલા ઘરે હતી ત્યારે તેના પતિએ ઝઘડો કરીને પંખાના વાયરથી ગળું દબાવીને હત્યાને અંજામ આપ્યો. બંને વચ્ચે લાંબા સમયથી ઝઘડા થતા હતા. પત્નીના ચારિત્ર ઉપર શંકા હતી, જેને લઈને પતિએ જ પત્નીની હત્યા કરી નાખી. આ તરફ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આખો બનાવ શારદીથા આવડો વેમ હતો અને ખોટો મારી દીકરી ઉપર વેમ ખાતો હતો, બરાબર. આ ઓલા ફોટા સ્ટેટસમાં બધા મૂકે છે, એમાં આનામાં આવ્યો છે એ એણે વેમ ખાતો અને એણે આ ગઈકાલે 5 વાગે વહેલી બોલાવી ઉપર હોસલાવી અને ગળે ટૂંપો દઈને મારી નાખી. વાયરથી ગળું ચીપકી અને એનું મર્ડર કરેલું હતું. ત્યાર પછી પોલીસને જાણ કરતાં આ બાબતે કાયદેસરની કાર્યવાહી ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે. નર્મદામાં ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ચૈતર વસાવાના પત્ની પણ રેલીમાં જોડાયા હતા. ચૈતર વસાવાના ફોટા સાથે રેલી યોજી આવેદનપત્ર આપવા માટે જતા હતા. પોલીસની તાનાશાહી નહીં ચલેગીના નારા પણ લગાવ્યા. આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે. વરસાદ અંગે અંબાલાલનું અનોખું અનુમાન. જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય. ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી ઈયળ. 21 જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે. આ જીવાતનું સાયકલ 27 દિવસનું મનાય છે. હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે. જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી 21 જુલાઈ હવામાનમાં પલટો આવશે. હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં. કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર. આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે, વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે. જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું આ એની અવસ્થાઓ છે અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે. કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે. કરોડોના ખર્ચે બનેલી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ હોસ્પિટલે પહોંચી જનતા રેડ કરી. તે દરમિયાન એક સગર્ભા મહિલા દર્દીએ રડતા હેરાનગતિની જાણકારી આપી. દરરોજ હજારો દર્દી સારવાર માટે આવતા હોવા છતાં હોસ્પિટલની લિફ્ટ બંધ હાલતમાં છે. ઉપરાંત ગંદકી અને કેસબારીઓને પણ પૂરતી ન હોવાથી દર્દી હેરાન થઈ રહ્યા છે. ન છૂટકે ખાનગી હોસ્પિટલ તરફ ધકેલાય છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી. હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને આવા એપ પરથી દર્દી પોતાની એન્ટ્રી કરાવશે તો તેને કેસબારીની લાઇનમાં ઊભા નહીં રહેવું પડે તેવી માહિતી આપી. તેમજ અન્ય સુવિધાઓ હોવાનું પણ રટણ કર્યું. સિવિલ હોસ્પિટલ જ્યાં માત્ર જુનાગઢ જિલ્લો નહીં આજુબાજુના અન્ય જિલ્લાના પણ આવે છે તો અહીંયા જે અસગવડો છે, સર્જનો નથી, જે કહેવાય છે કે મશીનરીની ઉણપ છે, આ દરેક મુદ્દાઓને લઈને અમે રજૂઆત કરી છે અને અમારી માંગણી છે કે સૌથી પહેલા કેસ કાઉન્ટરની વ્યવસ્થા સુધારો અને જે ઇન્ક્વાયરી ઓફિસ અહીંયા જે છે એ ઇન્ક્વાયરી ઓફિસમાં સારા અધિકારી બેસાડો જે દર્દીને ગાઈડ કરી શકે. એક શબ્દને લઈને દોડાવે નહીં કે વા જાઓ. સુપરવાઇઝર્સને સફાઈની કામગીરી સોંપવામાં આવેલ છે એટલે ક્લાસ 4ના કર્મચારીઓ દ્વારા જે સફાઈ કરવામાં આવે તેનું સુપરવિઝન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત હું પોતે દૈનિક બેઝિસ પર સફાઈની કામગીરીનો સુપરવાઇઝર્સ પાસેથી સવારે અને સાંજે બંને ટાઈમ રિવ્યૂ રૂબરૂમાં લઉં છું. હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને હાલાકી ન પડે
તેનું સિવિલ હોસ્પિટલ ટીમ દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ન્યુરોસર્જન ડૉક્ટર આપણે સિવિલ હોસ્પિટલ ખાતે સીએમ સેતુ અંતર્ગત સાહેબની સહાય લેવામાં આવે છે અને નિયત દિવસે નિયત સમયે તેઓ અત્રે સર્જરી વિભાગની ઓપીડીમાં સેવા આપવા માટે આવે છે. કચ્છથી સમાચાર. ગાંધીધામના આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ થતા ચકચાર. સંકેત નિધિ આંગડિયા પેઢીના સંચાલકનું થયું હતું અપહરણ. કારમાં આવેલા શખ્સોએ કેતન કાંકરેચાનું કર્યું હતું અપહરણ. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી છે. પૂર્વ કચ્છ પોલીસે વિવિધ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી કરી છે. સીસીટીવીના આધારે આરોપીઓનો પીછો કરતા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા. ભચાઉના જંગી પાસે ભોગ બનનાર આંગડિયા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા. કાર મૂકી ભાગી જનાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. તો આંગડિયા પેઢી સંચાલકને લઈને આ સમગ્ર ઘટના જે છે તેની શરૂઆત થઈ. ફિલ્મી ઢબે આરોપીઓએ અપહરણ કર્યું હોવાનું પણ જોવા મળ્યું છે. ઘટનાના જે સીસીટીવી આવ્યા છે તેમાં જોવા મળશે કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે આખું એક ષડયંત્ર કરવામાં આવે છે. જે વેપારી છે આંગડિયા પેઢીના સંચાલક જે છે તેમનું અપહરણ થતાં ચકચાર પણ મચી ગઈ છે. પરંતુ તેઓને પકડીને અન્ય 2-3 લોકો જે છે તે ગાડીમાં બેસાડતા પણ જોવા મળી રહ્યા છે. તો ઘટનાની જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પૂર્વ કચ્છ પોલીસે ઝડપી છે કાર્યવાહી. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું. અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે. અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે. વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, જે રીતે પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે સંતોષકારક છે કે કઈ રીતની પરિસ્થિતિ છે કચ્છની? જી, ચોક્કસથી વાત કરીએ તો ગાંધીધામમાં સાંકેતિક જે આંગડિયા પેઢી છે તેના સંચાલકને અજાણ્યા ઇસમો દ્વારા છે તે અપહરણ કરવામાં આવ્યું હતું. આજે બપોરના સમયે અપહરણની ઘટના બની હતી. જે અજાણ્યા શખ્સો હતા તેના દ્વારા જે આંગડિયા સંચાલક છે તેને કારમાં બેસાડી અને લઈ જવામાં આવ્યો હતો. તો ગાંધીધામ પોલીસને જ્યારે જાણ થતા ત્યારે તાત્કાલિક પોલીસે તપાસ શરૂ કરી હતી અને જે સંચાલક છે તેને સુરક્ષિત તે છોડાવ્યા હતા. પરંતુ જે આરોપીઓ હતા તે કાર છોડી અને નાસી ગયા હતા અને હાલ પોલીસ છે તે વિવિધ ટીમો બનાવી અને જે આરોપીઓ છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ જે છે તે કામ કરી રહી છે, ચક્રો ગતિમાન કર્યા છે આરોપીને પકડવા. મોરબી મનપામાં રખડતા ઢોર પકડવાની વાત તો કરે છે પરંતુ કામગીરી માત્ર ચોપડે થતી હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જાહેર રસ્તા પર ઢોરનો અડીંગો જામેલો જોવા મળ્યો. જાહેર રસ્તા પર રખડતા ઢોરે અડીંગો જમાવતા રાહદારીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર અકસ્માતના બનાવ જોવા મળે છે અને લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. તેમ છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલે મનપા કમિશનરે કહ્યું કે મોરબીમાં કોઈ ગૌશાળા કે પાંજરાપોળ આંખલાને સાચવવા તૈયાર નથી અને અમે તે લોકોને ફરજ પાડી શકતા નથી, પરંતુ આંખલાઓને સાચવવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. ઢોર તમે પકડો છો ના નહીં, ઢોર પકડવા પછી આટલા ડબલ ઢોર આવે છે ક્યાંથી? મહાનગરપાલિકાને રજૂઆત કરવા હોવાથી કોઈ જાતનું ધ્યાન દીધું નથી. મેં પણ રજૂઆત કરેલી છે. ધાર્મિક મહિનો આવે છે, તહેવારો આવે છે, તો આ બાબતમાં તાત્કાલિક તમે ઢોર પકડો એવી અમારી પ્રજાજનોની માગણી છે. અમુક જગ્યા અત્યારે વરસાદના કારણે પશુઓ સ્વીકારવામાં થોડી ઘણી પ્રોબ્લેમ્સ થાય છે. જે પ્રોબ્લેમ્સ પણ અમે અત્યારે રિઝોલ્વ કરી રહ્યા છીએ અને કુલ જે સિટીમાં પશુઓની સંખ્યા છે એ અત્યારે ખૂબ જ વધારે છે. જે કારણે સારી કામગીરી કરવા છતાં ટીમ દ્વારા અત્યારે થોડું સમય વધારે લાગે છે. મોરબીના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અસહ્યપણે વધી રહ્યો છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીના સનાળા રોડના દ્રશ્યો છે, જ્યાં રખડતા ઢોર છે તે રોડ વચ્ચે બેસી ગયા છે અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મોરબી જિલ્લાના મોરબી શહેરના તમામ રસ્તાઓ જે છે, પોસ્ટ વિસ્તારો છે, ત્યાં રિયાલિટી ચેક કર્યો. તમામ જગ્યાએ રિયાલિટી ચેકમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય સામે આવ્યો છે. ભૂતકાળમાં રખડતા ઢોરના ત્રાસથી અનેક મહિલાઓ, વૃદ્ધો, બાળકોને પણ ઈજાઓ થઈ છે, તો વાહનોને પણ મોટું નુકસાન થયું છે. ત્યારે આ રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટમાં કયા રખડતા ઢોર પાછા ક્યાંથી આવી જાય છે, કેવી રીતે આવી રહી છે તે સમજાતું નથી. હાલ અત્યારે રખડતા ઢોર પકડાય છે તો પાછા આવી કેવી રીતે જાય છે, આ પણ એક મોટો પ્રશ્ન છે. આ રખડતા ઢોરની રંજાડથી મોરબી વાસીઓ
ત્રાહિમામ છે, ત્યારે આમાંથી ક્યારે છુટકારો મળશે તેવો પણ મોરબીવાસીઓમાં ક્યાંક ને ક્યાંક સવાલ છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. સુરતમાં પાનના ગલ્લા પર અડીંગો જમાવી બેસતા તત્વો સામે પોલીસની કાર્યવાહી. કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લાઓ પર એસઓજીનું સર્ચ ઓપરેશન. અંકુર 4 રસ્તા નજીક શહેર એસઓજીએ સર્ચની કામગીરી હાથ ધરી. ગાંજો, ડ્રગ્સ સહિત નશાકારક પદાર્થોના વેચાણ સામે પાન પાર્લરમાં સર્ચ. કતારગામમાં યુવતીના અપઘાતને લઈને ઝોન 3 દ્વારા તો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એસઓજી પોલીસના ડીસીપી ખુદ ટીમ સાથે ઉતર્યા છે. નકુમ સાહેબ આપણી સાથે સીધા વાત કરી. નકુમ સાહેબ, લોકલ પોલીસ હતી, હવે એસઓજી પણ મેદાને. એસઓજી એટલા માટે મેદાને છે કે જે કોઈ એવી રજૂઆતો થઈ છે કે અમુક ચોક્કસ જગ્યાએ અમુક લોકાતત્વો બેસી રહે છે, અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, એ લોકો કાળા કાચવાળી ગાડીઓ રાખે છે અને એની અંદર પણ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. તો એને અનુસંધાને અમે એની ડ્રાઈવ ચાલુ રાખી છે અને ગલ્લાઓમાં પણ અમે ચેકિંગ કરીએ છીએ કે જે કોઈ સ્મોકિંગ ઝોન બનાવ્યા છે ત્યાં કોઈ ડ્રગ્સ કે કોઈ પણ ગાંજો કે એવું સેવન તો નથી કર્યું, એ ચેક કરી રહ્યા છે. અને આ તમામ જે જગ્યાઓ જેની પણ રજૂઆતો છે તે જગ્યાઓ, તે ઉપરાંત અમને જે ઇનપુટ મળે એ જગ્યા ઉપર સર્ચ ચાલે છે. બિલકુલ રાતારાતી નકુમ સાહેબનું કેવું છે કે જે પ્રકારે ડ્રાઈવ કરવામાં આવી રહી છે ત્યારે જોઈ શકાય છે કે દરેક પાનના ગલ્લામાં અંદરને ભાગે સ્મોકિંગ ઝોન બનાવવામાં આવતા હોય છે અને અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, એટલે ખાસ એનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પાનના ગલ્લાની અંદરનો જે ભાગ છે ત્યાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે સીસીટીવી છે કે નહીં, અને જે અંદર ખાના બનાવ્યા હોય કે સ્મોકિંગ ઝોન અથવા અલગ રૂમો બનાવી હોય તમામ વસ્તુનું ચેકિંગ કરવામાં આવ્યું છે. એટલે કે ઘટના જે પ્રકારની બની છે, આક્ષેપો થયા છે, તેને લઈને પોલીસ હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. જો કે આ તો એક વિસ્તાર નથી, પણ કદાચ કહી શકાય કે આખા શહેરમાં આ પ્રકારની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નિયમ ભંગ કરનાર સામે આરટીઓની લાલ આંખ. સ્કૂલ વાન રિક્ષા સામે કાર્યવાહી. ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવા, સ્કૂલ વાનમાં પીળી નંબર પ્લેટ ન હોવી, વાહન દસ્તાવેજ ન હોવા તેમજ ફિટનેસ સર્ટિફિકેટ ન હોવા પર કાર્યવાહી કરાઈ. 17 સ્કૂલ વાન ડિટેઇન કરવામાં આવી છે. 85 મેમો આપવામાં આવ્યા તેમજ 6.5 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. હાલમાં જે લાસ્ટ વીકમાં ટોટલ આંતરિક દિવસે ચેકિંગ થઈ રહ્યું છે. લાસ્ટ વીકમાં શાહીબાગ પાસેની તમામ સ્કૂલોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં ટોટલ 17 મેમા બનાવવામાં આવ્યા હતા અને 1,10,000ના ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેવાની છે. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત બીપીસીએલ દ્વારા સુરત એપીએમસી ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. આ સ્વચ્છતા રેલીમાં 130 વ્યક્તિએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વરાછામાં આવેલી સરકારી સાયન્સ કોલેજના પ્રોફેસર અને 60 વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાથે જ પીપી મણિયા હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરની ટીમ દ્વારા હેલ્થ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 265 વ્યક્તિઓએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી. આ કાર્યક્રમમાં ફ્લીટ સેલ્સ ઓફિસર નિશાંત જીત ચૌધરી, સુરત જિલ્લાના સેલ્સ મેનેજર મનીષ કુમાર, સ્માર્ટ ફ્લીટ એક્ઝિક્યુટિવ અનુજ પાંડે અને પંકજ પટેલ હાજર રહ્યા હતા. એપીએમસી ખાતેના કાર્યક્રમમાં સુરત એપીએમસીના સેક્રેટરી નિલેશ થોરાત, વાઇસ ચેરમેન હર્ષદ પટેલ, દિગ્દર્શક બાબુભાઈ શેખ અને સતીશભાઈ પાટિયા હાજર રહ્યા હતા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.